સ્વાદપ્રિય સુરતીઓને એશિયન દેશોની વાનગીઓનો ટેસ્ટ કરાવવા માટે ઉધના મગદલા રોડ ખાતે વેનેઝિયાઓનો બિઝનેસ ખાતે મુરાકામી એન્ડ કંપની રેસ્ટોરન્ટનો પ્રારંભ થયો છે. સુરતનું જમણ અને કાશીનું મરણ કહેવત ખૂબ જ પ્રચલિત છે, ત્યારે સ્વાદપ્રિય સુરતીઓને એશિયન દેશોની વાનગીઓનો ટેસ્ટ કરાવવા માટે ઉધના મગદલા રોડ ખાતે વેનેઝિયાઓનો બિઝનેસ ખાતે મુરાકામી એન્ડ કુ રેસ્ટોરન્ટનો પ્રારંભ થયો છે, જેમાં જાપાનના પ્રખ્યાત ચિત્રો સહિતની ચીજ વસ્તુઓથી ઇન્સ્પિરેશન મેળવીને ડેકોરેશન સહિતની થીમ ઊભી કરવામાં આવી છે. મંથનભાઈ જોશીએ કહ્યું હતું કે મુરાકામી એન્ડ કુ એટલે મુરાકામીનો અર્થ જોઈએ તો આ નામ જાપાનીઝ રાઇટર હરોકી મુરાકામીના નામથી પ્રેરિત છે. બીજું જોઈએ તો એશિયન પરિવારોમાં આ એક કોમન સરનેમ છે, જેનો અર્થ ગામનો પ્રમુખ થાય છે. અહીં જાપાનથી લઈ બર્મા, થાઈલેન્ડ, મલેશિયા, ચીન અને ભૂતાન સહિતના દેશોનું કોસ્ટલ એરિયાનું ફૂડ પ્યોર વેજ છે. 57 જેટલી વિવિધ એશિયન વાનગીઓ અહીં મળશે. સમગ્ર રેસ્ટોરન્ટ માસ્ટર શેફ અજય ચોપરા દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યું છે. મેનુથી માંડીને સ્ટાફ તેમના દ્વારા તૈયાર થયો છે. અજય ચોપરાએ અનેક રેસ્ટોરન્ટ ડિઝાઇન કર્યા છે. અહીં જ તમામ વાનગીઓનો મસાલો તૈયાર કરવામાં આવશે. પાણીથી લઈને સ્વચ્છતાનું પણ પૂરતું ધ્યાન રખાયું છે. હું મંથન જોશી, મુરાકામી એન્ડ કંપની એ મારું રેસ્ટોરન્ટ છે અને વેસુ એરિયાની અંદર JH અંબાણી સ્કૂલ પાસે વેનેઝિયાનો બિઝનેસ હબની અંદર અમે આ રેસ્ટોરન્ટ ઓપન કર્યું છે, જેમાં જાપાનથી લઈને બર્મા સુધીનું આખું પેન એશિયન રેસ્ટોરન્ટ એટલે પેન એશિયન ક્યુઝિન અહીંયા અમે કેટર કરી રહ્યા છીએ. તો સુરતને જે ટેસ્ટ ભાવી શકે છે, જેમાં ખટાશ હોય, જેમાં મીઠાશ હોય, જેમાં તીખાશ હોય, એ દરેક ફૂડ અમે શોધીને અહીંયા લાવ્યા છીએ. અને એકદમ રો ઇન્ગ્રીડિયન્ટ્સ એટલે પેલો આપણે જે ખડો મસાલો કહીએ છીએ ગુજરાતની અંદર, એ ખડો મસાલો અહીંયા જ અમારા કિચનની અંદર રો બને છે. ઓપન કિચન છે એટલે લોકો જોઈ શકે એ સવલત પણ છે. અને દરેક જે 3 સ્ટાર 5 સ્ટાર પ્રોપર્ટીઝની નોર્મ્સ હોય, બધી નોર્મ્સ ફોલો કરીને અમે આ રેસ્ટોરન્ટ બનાવ્યું છે. આ ઇન્ડસ્ટ્રીમાં અમે છેલ્લા 3-4 વર્ષથી મહેનત કરી રહ્યા છીએ. બીજું પણ અમારા આઉટલેટ્સ છે, પણ આ મુરાકામી એન્ડ કંપની થ્રુ અમે સુરતને એક આખો અલગ નવો ટેસ્ટ યેટ જે એમને ભાવે છે એ રીતનો ટેસ્ટ અમે લઈને આવીએ છીએ. અને સુરતનું કદાચ આ પ્રથમ રેસ્ટોરન્ટ છે જેની અંદર કોઈ માસ્ટર શેફ ઇન્વોલ્વ છે, જેનું મેન્યુ કે જેનું સર્વિસ કે જેનું રેસ્ટોરન્ટ એમને ડિઝાઇન કર્યું છે मास्टर शेफ अजय चोपड़ा है. मेरा नाम शेफ अजय चोपड़ा है. ये मुराकामी रेस्टोरेंट यहाँ जापानीज खुल रहा है, इसके बारे में क्या कहना है? मुराकामी एक जापानीज़ नाम ज़रूर है, हमने वो इस्तेमाल किया है. जापानीज़ की थोड़ी सी थीम और जो उसकी आंगनबाड़ी की पेंटिंग वगैरह होती हैं वो यूज़ की है, लेकिन ये जापानीज़ रेस्टोरेंट नहीं है. ये एक एशियन रेस्टोरेंट है जहाँ पे हमने बहुत सारी एशियन कंट्रीज़ जैसे बर्मा, चाइना, वियतनाम, इंडोनेशिया, थाईलैंड, यहाँ की डिशेज़ लेके आए हैं. जापान की भी एक दो डिशेज़ हैं और सब लोगों को सूरत में ये पूरे साउथ ईस्ट एशियन कंट्रीज़ का स्वाद एक जगह पे मिले, वो हमने खोलने की कोशिश की. सूरती लोगों को आकर्षण के लिए क्या कहना है? वेल, सूरत की जो पॉपुलेशन है उसको खाना चटपटा पसंद है, उसको खाना नया पसंद है, उसको खाना एक्सपेरिमेंटल पसंद है और उसको खाना बढ़िया पसंद है. तो ये पांचों चीज़ें जो हैं यहाँ पे मिलेंगी. सूरती लोगों के लिए क्या संदेश है? वेल, सूरती लोगों के लिए एक ही संदेश है कि आपका बहुत प्रेम अभी तक मैंने पाया है अलग अलग तरीक़ों से. इस बार प्रेम दिखाने का नया तरीका है. आप लोग हमेशा कहते थे कि शेफ आप स्क्रीन पे से ही बात करते हो, कभी स्क्रीन से बाहर निकल के अपना खाना भी टेस्ट कराओ. लो, हम आ गए. आप यहाँ पे आइए, खाना भी टेस्ट कीजिए और हमें बताइए कैसा लगा. आई होप आप सबको अच्छा लगेगा.